ગઈકાલે એક સમાચાર સામે આવ્યા હતા કે ગોંડલના ભરૂડી જીઆઈડીસી પાસે રાત્રે એક બિહારી યુવાનની હત્યા કરી નાખવામાં આવી છે અને આજે ગોંડલ પોલીસે આ હત્યાનું ભેદ ઉકેલીને આરોપીઓને પકડી પણ પાડ્યા છે, પરંતુ આ આરોપીઓ પકડાયા બાદ સામે આવ્યું છે કે આ ઘટનામાં મામાના પ્રેમ પ્રકરણના કારણે એક નિર્દોષ ભાણેજનો ભોગ લેવાયો છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગોંડલના ભરૂડી જીઆઈડીસી પાસે 17 ડિસેમ્બરની રાત્રે એક બિહારી યુવાન ચંદન કુમારની હત્યા કરી નાખવામાં આવી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત 6 શખ્સોની ધરપકડ પણ કરી લીધી છે, પરંતુ પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે એ ચોંકાવનારી બાબત છે। જાણવા એવું મળી રહ્યું છે કે લાલુ કુમાર નામનો એક વ્યક્તિ છે, જેને રાકેશ નામના એક વ્યક્તિના ભાઈ નવીનની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો। આ સંબંધની જાણ રાકેશ અને તેના ભાઈને થઈ એટલે તેમણે આ લાલુ કુમારની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું અને વળી તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રાકેશને પણ તેની ભાભી સાથે પ્રેમ સંબંધ હતો। ફરિયાદીના જણાવ્યા મુજબ આ રાકેશે 17 તારીખે લાલુ, તેના ભાણેજ ચંદન કુમાર અને મિત્ર વિવેક કુમારને એક પાર્ટીના બહાને બોલાવ્યા। આ બધાને બાઇક પર બેસાડી ભરૂડી હાઈવે પાસેની અવાવરૂ જગ્યાએ લઈ ગયો, જ્યાં તેના ભાઈઓ અને મિત્રો અગાઉથી જ હાજર હતા। ત્યાં નાસ્તા પાણી કર્યા અને પછી રાકેશે લાલુ સાથે બોલાચાલી શરૂ કરી અને તેના ભાઈ નવીનની પત્ની સાથેના સંબંધો બાબતે પૂછપરછ કરી મોબાઈલ માંગ્યો। જ્યારે લાલુ અને રાકેશ વચ્ચે માથાકૂટ વધી અને આરોપીઓએ લાલુ પર હુમલો કર્યો, ત્યારે લાલુ જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયો, પરંતુ લાલુનો 22 વર્ષીય ભાણેજ ચંદન કુમાર ત્યાં ફસાઈ ગયો। તેણે આરોપીઓને પ્રતિકાર પણ કર્યો કે ક્યાં કર લેગા તું, એવું પણ કહ્યું, પરંતુ આવું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ઉશ્કેરાયેલા રાકેશે ચંદનનું ગળું પકડી રાખ્યું અને છરીના ઘા ઝીક્યા। જ્યારે બીજા 2 આરોપીઓ જે હતા એ લોકોએ પથ્થર અને બોથડ પદાર્થો વડે હુમલો કર્યો। હુમલો એટલો ભયાનક હતો કે ચંદનના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા। ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાયો, પણ તબીબે તેને મૃત જાહેર કર્યો। ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને પકડી પાડ્યા છે। ગોંડલના પીઆઈ કેજી ઝાલા આ વિષયને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 18/12/2025 ના રોજ ફરિયાદી લાલુ કુમાર સન ઓફ તપેશ્વર રાઉત રે બિહારવાળાઓએ FIR રજીસ્ટર કરાવેલી કે આ કામના જે આરોપીઓ છે તેને સાહેદ ચંદન કુમાર સુભાષ ભાઈ મંડલ નાઓને મારી નાખેલા હોય। જે અનુસંધાને તાત્કાલિક અમારા IGP શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા SP શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચનાથી LCBની ટીમો તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આરોપીઓની શોધખોળમાં હોય। એ દરમિયાન આ જે આરોપીઓ છે રાકેશ સુભાષ મંડલ, બીજું છોટુલાલ સુભાષ દવે, નવીન કુમાર મંડલ, છોટુ કુમાર નરેશ કુમાર મંડલ, પછી ગણેશ કુમાર ઉર્ફે ડમરુ અને નીરજ કુમાર રાઉત નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે। આમાં વિગત એવી છે કે જે રાકેશ કુમાર સુભાષ મંડલ નાઓએ આ લાલુ કુમાર જે એના ભાઈની પત્નીને કેમ મેસેજ કરે છે તેવું કહી અને જે મારામારી કરેલી હોય। જે અનુસંધાને આ જે વચ્ચે પડતા ચંદન કુમાર નાઓએ તેને પ્રતિકાર કરતા તેના છરી વડે તેઓને છાતીના ભાગે તેમજ સાથળના ભાગે મારી અને મૃત્યુ નિપજાવેલો હોય। અને બીજા જે આરોપી છે એની સાથે મદદગારી હોય। જે અનુસારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન BNS કલમ 103(1), 118(2), 161(2) વગેરે મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગણતરીના દિવસોમાં આ તમામ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આની રિમાન્ડની પણ માંગણી કરવામાં આવે છે, બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, અને આ ગુનાની તપાસ ગોંડલ તાલુકા PI ડોડિયા ચલાવી રહ્યા છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(1) અને 61(2) મુજબ ગુનો નોંધાયો છે અને 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પણ પ્રશ્ન માત્ર હત્યા કે ધરપકડ પૂરતો સીમિત નથી। પ્રશ્ન છે માણસની અંદર વધી રહેલી ક્રૂરતાનો, પ્રશ્ન છે માણસની અંદર ઘટી રહેલી માણસાઈનો, પ્રશ્ન છે માણસ મટીને બની રહેલા આવા રાક્ષસોની માનસિકતાનો। આ બધા પ્રશ્નોના જ્યારે જવાબ મળે, આ બધી સમસ્યાઓનો જ્યારે અંત આવે, ત્યારે આપણે માની શકીએ કે આપણે સભ્ય સમાજમાં રહીએ છીએ। ત્યાં સુધી આ કહેવાતા સભ્ય સમાજ પર જ એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે।
આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.